વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 52મું 4 શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું. તારીખ 1/2/1820 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, આ વચનામૃતમાં સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજવાની રીત બતાવી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓશરીમાં કથા વંચાવતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે કથામાં એમ આવ્યું છે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ 4 શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા? અને એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને 25માં કહે છે અને 24 તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા, તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ 24 તત્વ ભેળા જ ગણે છે. અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે છે ને 25માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે અને મૂર્તિમાન કહે છે, ને જીવ ઈશ્વરને 25માં કહે છે ને 24 તત્વને પૃથક કહે છે, ને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે, જે એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, શંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યુહ રૂપે થાય છે અને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે. અને તેને વિશે જે 9 પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે એ 4 શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા 3 શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે છે. સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે 25મો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય. અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિચ્છિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે, જે ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કરચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે છે, જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્યભાવ આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય. માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. માટે એ 4 શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ 4માંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય, ને 2ને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, ને 3ને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય, ને 4ને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે 2 ભૂલા પડ્યા છે, પણ કલ્યાણનો માર્ગ એ 2માંથી કોઈને જડ્યો નથી.
માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 52મું વચનામૃત થયું.